મારો છોકરો આવે છે ને નોકરી કરીને ઘણા પૈસા લાવતો હશે. લાઈન ફોન કરું કેટલે પહોંચ્યો. હાલો ગફુરા. એ ગફુરા બોલો કાકા. કેટલે પહોંચ્યો? બસ આ માતાજીના મઠે દર્શન કરવા આવ્યો હું. એમ? હા. હટાઈ કે લે યાર, દારૂ વગર મારે ઓતડે પેલો થાય રહે. તું પૈસા લઈને ચાર નો આવેરો ઘરે. હા તો હું આવશું. હટાઈ મારે પૈસાની જરૂર છે. હા દર્શન કરીને આવ્યો. હારવાય હટ. એ હા. છોકરો આવે પૈસા લઈને ખૂબ બધા બોલવા નહીં દે, પણ બોલવા તો નહીં દે. કરવું પડશે. મારો તો કોક કરાવ્યું ના. આજ તો મારો છોકરો આવે ને ખૂબ બધા પૈસા લઈને આવતો હોય પૈસા હો. પણ આજ તો આખા ગામમાં કોઈને બોલવા જ નહીં દેવાનું. એવો દારૂ પીને જવું હોય ને તે ગામમાં ઊંકારો કરતા પેલા ફટ દઈને વેટાડી દેવી. ઊંકારો છે ને હાટે કરે. મારો છોકરો આજ તો પૈસા લઈને આવ્યા પાહો. એટલે મારો છોકરો સિવાય કેટલે રહ્યો પૈસા લઈને? ચાર નો આવેરો હે, હજુ પહોંચો નથી. આજ તો આખા ગામમાં મને જેની મેળા માર્યા છે ને બધા પાસ જ આલવાના હે. કેટલા પહોંચો શિખર? આજ તો હું એટલો રાજી છું ને. શું કહો વેરસી? આવો બેહો. વેરસી જમ આટલા હરખમાં હોત તો मैं नहीं बताऊंगा. નોકરી હે. ઓલા ઓલો શું નામ ગફુરો હોય હોય. કેટલા રૂપિયા લઈને આવતો છે? કોક આવતો દેખે પૈસા લઈને. એ 50,000 જેવા લઈને આવતો હોય છે. એવું હોય 50,000 નો દારૂ પી પીને પાવો. ના એટલો બધો તો નહીં પીવું. તો પણ મારા છોકરાને પરણાવવાનો નહીં. ભણાવાનો પણ પાહો દારૂ ના પીધા તો. ના આજ તો 500,000 નો પીસ. હા પણ આખા ગામમાં મને જેની મેળા માર્યા ને હા એને તો હું પાછા વળતો સોટાડવાનો. એવું 50,000 માં તમારી દિવાળી કેવી થાય ને? જબ્બર થવાની છે. 10,000 આવજો. 10,000 તમે બેન શું લેવા લો? અમારી દિવાળી કાઢે ધડા નહીં કરવાની. તમે તો આટલા પૈસા વાળા તો હો. થોડો ટેકો સારો થાય. ના હું તો કોઈ ના લેવાનો નથી. નોકરી તો પણ વ્યાસી તારે છે બુડા વ્યાજ ઉપર આવજે થોડા પૈસા. વ્યાજ ઉપર આવે. હા વળી માપે કે ને વ્યાજ આમ પાછું વધારે ના તોડતો તો આવે. પણ આપણે 15 દાડા વાઈ દે હો. પણ હા લઈ જાજો 10,000 તક. બીજું શું? હા મારો છોકરો હવે શીખર કેટલે રહ્યો? એટલે બોલાય કે અમે ભેગા થઈને જાવ. ફોન કર્યો તો કે નહીં? ફોન તો કર્યો તો કે હું માતાએ જઉં રહું. માતા આયા હે. હોય પેડા લાવ્યો છે ને માતાએ. પેડા તો હવે મેં એવું પૂછ્યું નથી. લાવ્યો તો હશે. એવા હેડો જાય કયું હા બોલ ભાવા. આ ભાવાનું નામ સાંભળે ને હા તો આજુબાજુ ગામડા ફપડે. વાત સાચી. ગામડા ફપડે તો ફપડે, પણ આમ જંગલનું પક્ષી પણ મારે જોઈને ઉડી જાય. ભાવાનું નામ છે. હું શું કરું છું? હું તારી હંગાથ જ આવ્યો ને. તું તો મારો સાથી કહેવાય ને આમ તો. હા પણ હું કોઈ પાછો પડે એવો છું? ના તું હળે જ રહીશ. હાલ શું કરવાનું? કોઈ આવતું તો હે નહીં. હમણાંથી હોપારી બુપારી મળી લાગતી ને નહીં આપણને. હા તાર હવે હમણાં આવી ગયું હોત તો આપણે વાપરેવા થઈ ગયો. હવે તો પણ મર્ડર ની જ લેવાની. મદદ જ લેવાની. એક બે મદદ આવી ગયો હોત ને એમાં સારી કમાણી રે. અને આપણો વાડું હમણાં તો ખાલી પડ્યો હોય. હા ઓર્ડર ફોન છે તો બોલ, ક્યાં માટે આવ્યો છે અહીંયા? 50,000 ફોન પે કરી દે. 50 પૈસા यहाँ छोड़कर गया था कि तेरी माँ તમારો નંબર લગાવો 9696 પછી 2525 500 200. આવી ગયા તમારા ખાતામાં. હળો હા મોબાઈલમાં દીખ લેજી. હા જોઈ લઉં. ભૂલ મને કાઢતો. હા ચલો કામ થઈ જશે. તો અમે જાય ને હવે. હા જાઓ. માતાજીના મંદિરે મળશે. સારું. હા ચલો. સારું. હા આપણે યાર ઉપર લઈને ગયા છે. બરાબર. એના માટે આપણે કામ અત્યારે જ કરવું પડશે. એનું કારણ છે અત્યારે મોકો જ છે. મોકો જ છે. આપણી પાસે પૈસા પણ નથી અને એકલો છે ઈ નહીં. એકલો છે. આ તો છોકરું છે. હાલો તો જાશો. કાળું હા આ તો મોરો દબાજનો ખેલ છે. ચાલ ચાલ.
બચા ગયો ને ક્યાં બધું ખાલી ભગવાને હા બેહું હા એમ ને હા ના મુઢે નહીં બાટતો કાળું હા કોક માણસ બોલ રહ્યો હે ये जरा तपास करिए चारो मंदिर ચલો જમ કાળું હો માણસ તો મને ફોન માં દુવા દે જો દેખ ઉપર યાર વીર માણસ છે ચલો હે કોને લેતો કોણ છે તું તમારે શું કામ હું કોણ છું મારા હામાં તું જીભ જાગે છે એવું છે હું કોણ છું તું સમજ રહે હું નહીં ઓળખતો જો તમે હોય મારું નામ એટલે? ભાવો છે એવું છે ભાવો ડોન તો મને શું છે કાળું રોક દે આપણો માણસ આ ગયો છે ઉઠો પણ મેં શું કર્યું છે ચલો લઈ લો તારે શું કામ છે બોલ મેં તમારું શું બગાડ્યું છે કઈ બગાડી નથી ચાલ અમારા અંગાત તમે મારા કાકાને જો ઓળખતા રહે એક નંબરનો દારૂડિયો હોય તમારે મિલશે નહીં હું પણ બે નંબર જેવો છું તમારું કોઈ નહીં આવે યાર કેમ નહીં આવે બોલ ચાલ નહીં આવે મારા સામે તું બકવાસ કરે છે હા ઉઠા લો ને એને ઉઠાઈ લે કાળું ચાલ બસ્તી ભેગી થાય પેલો બોલતો ને એને ખુશ કરીશ રૂક દેવાની મને બાકી દે ચલો બાદ દઉં પાછળ હાથ કર ચાલો લેના મોઢે બકવાસ કરે છે કાળું હા દોરો પણ લઈ લેવો પડશે એના પાસેથી બહુ મૂકા પાવનો હીરા મોતી નો લઈને આવ્યો છે મેં મારી મહેનત થી બનાવડાયેલો આવું ના કરશો દૂરો ના લેશો લખી દઈ બેઠ જા અહીં બસ હોય કાળું હા અમાણસ તો મર્ડર તો નથી કરવાનું પણ અરે. મને બાપ પાસેથી લાખ રૂપિયા લેવાના છે અને ઓલા માણસ પાસેથી લાખ રૂપિયા એટલે આપણું કામ 2 લાખનું થઈ જાય બરાબર બરોબર છે? સમજે વાતમાં હે હા હા તારા બાપને ફોન કર મારા જોડે નંબર નહીં જુઠ્ઠું બોલે લાગે શું બોલે છે બોલ નંબર બોલ નકર તને ફોન કરી નાખું તેરા બોલતા હું બોલ બોલ 95678300 96 પર હાલમાં ઇનકમિંગ કોલ્સ આવી રહ્યા નથી કૃપા કરીને થોડા સમય પછી પ્રયાસ કરો The number you are trying to reach બચ્ચા હા તારા બાપ પાસે રિચાર્જ કરાવવાનું પૈસા નથી again later. તો હું શું કરું તમે રિચાર્જ કરાવી દો રિચાર્જ તું કરાવી દે મારા જોડે પૈસા નથી હાલે ખાડું હા આપણા ફોન માંથી એમાંથી રિચાર્જ કરી દે આ નંબરમાં આની જોડે રિચાર્જ નહીં તો લાખ રૂપિયા ક્યાંથી હાલ છે ગમે એ કરે એમાં આપણે કઈ નહીં જોવાનું હારું રિચાર્જ કરી દઉં કરી દે જલ્દી થઈ ગયું થઈ ગયું કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી ખાડું હા આ નંબર પણ સ્વિચ ઓફ છે હવે બીજો નંબર હતો પૂછો બચ્ચા હા બીજો નંબર હોય તો લાય મારા બાપ જોડે ફોન જ એક છે તો નંબર એક જ હોય ને તો થોડો રૂકો થોડો વાટ જોવી પડશે કોઈ બાત નહીં સારું તો વેચી પૈસા તો અત્યારે અમે લેવા આવે કે મારો છોકરો આવે એટલે આવજો છોકરો આવે એટલે એમ ને હોય શું ક્યાં ગોડો જો આરે કો શું કે શિખર હા